કેમ પટેલ 2 દિવસથી અહીંયા આવતા જ નથી? આજકાલ બીચ પર જોગિંગ કરું છું. ભલે ભલે વાંધો નહીં. એટલી તો ખાતા જાઓ પવાર પટેલ. જોગિંગ ને એક્સરસાઇઝ કર્યા બાદ જ ખાવું જોઈએ. જેવી તમારી મરજી. એક પ્લેટ ઇડલી આપજો ને. જોઈએ છે. તો તમારે ત્યાં બધા આ લો ભાઈ, તાજી તાજી ઇડલી છે, સવારમાં માસ્ટરજી નમસ્તે. ડ્રગ ડીલરને પકડાવવા માટે થેન્ક્સ. તમારા લીધે અમારું ઘણું નામ થયું છે. એ તો મારી ફરજ હતી. કોણ છે આ ઉંમરમાં આટલા તંદુરસ્ત? આનું નામ પાવર પટેલ છે. સિનેમામાં બહુ મોટા ફાઇટ માસ્ટર હતા. આ એરિયાના બહુ ફેમસ માણસ છે. હે માસ્ટર ને મટન આપ. હા ઠીક છે. માસ્ટર હંમેશની જેમ બધું જ આપું છું. કલીજી બોટી બધું જ છે. થેન્ક યુ ભાઈ. હા અરે ભાઈ જલ્દી આપો ને. કેટલો જલ્દી કર ને. મેં તો ફક્ત ઓન કર્યું હતું, અચાનક જ આનો અવાજ વધી ગયો. નાઇટ ડ્યુટી પૂરી કરીને સવારે જ આવીને સૂતો હતો પપ્પા. હમણાં થોડી વારમાં ફરી જતો રહીશ ઓફિસ માટે. વગર ઊંઘે કામ કરી રહ્યો છું. કેમ તમે આમ કર્યું? શું બાપુજી, થોડી વાર હજી સુવા દીધા હોત. બાળકોની પણ સ્કૂલ નથી આજે. એ પપ્પા નાઇટ શિફ્ટ કરીને સવારે જ આવીને સૂતા છે. જગાડ્યા ને તે એમને? થોડી વાર સુવા દે એમને. વોલ્યુમ ઓછું કર. અરે જવા દે યાર. દાદાજી. હે બચ્ચા લોગ આવી જાઓ. પંચ, સાઈડ પંચ, મિસ. એ વરુણ હા જુઓ ત્યારે આવ્યો હમણાં પપ્પા. છે. નીચે આવ. મોબાઈલમાં શું રમે છે? નીચે આવ. અરે એક મિનિટ પપ્પા. મોબાઈલે તો બગાડી નાખ્યો છે. ત્યારે જુઓ કેમ ત્યારે વરુણ, મોબાઈલમાં બીજી સવાર સવારમાં ફટકાર પડી ને? ભણી લઈશ તો શું જવાનું તારું? તમે ભણી લીધું ને? શું મળ્યું તમને? એ જ્યારે જુઓ ત્યારે આઈપોડમાં પડ્યો હોય છે. ક્યારેક દોડતો જા, શરીર બનશે. આઈ એમ ટેકિંગ માય વાઇટામિન સર. આઈ એમ ફિટ ઇનફ. એક અમારો સમય હતો ત્યારે લોકો ભેગા મળીને કબડ્ડી, વોલીબોલ વગેરે રમતા હતા. શરીર તંદુરસ્ત રહેતું હતું. તને તો મેં ક્રિકેટ રમતાય નથી જોયો. દરેક ઘરડા માણસો પોતાના ભૂતકાળની જ વાતો કરતા હોય છે. તમે પણ ને જાઓ ને ઢીસુમ ઢીસુમ રમો જાઓ. આમ પણ તમે કહ્યું નહીં કે તમે કોની સાથે ઝઘડો કરવાના છો. એ ચાલ હવે છોડ ને, અભ્યાસ કરતો જા. જા. બાપુજી, કારેલાનો જ્યુસ. બાપુજી, બંને બાળકોને ક્યાંક ફેરવવા લઈ જાઓ ને. હું રજાઓમાં એમને સંભાળી જ નથી શકતી. 2 બાળકોમાં આ હાલ છે તારા? મારી માને 6 બાળકો હતા, બધાને સંભાળતી હું છેલ્લો હતો. તો બાપુજી, તમારો એક જ દીકરો કેમ છે? કહેવું બહુ જ સહેલું છે બાપુજી. જલ્દી આવી જાઓ, નાસ્તો તૈયાર છે. વાત શું છે? આપણને બીજું બાળક કેમ નથી થતું? અરે આ એક છે ને, આપણે બસ આનાથી જ સંતોષ માની લેશું. એવી વાત નથી. 2-3 બાળકો હોય, એકાદ છોડીને જાય તો બીજું હોય ને, એટલે કહી રહ્યો હતો. આપણો દીકરો એવો નથી. જોજો કેવી રીતે જીવનભર સાથ આપે છે. લઈ જાઓ આ લોકોને. હવે આપણે જઈએ. ઓકે દાદાજી, ચલો આપણે જઈએ.
હલો હમ આ ફાઇટ માસ્ટર પાવર પટેલનું જ ઘર છે ને? હા પણ શું થયું? કોઈ પણ ક્યાં પણ કાંઈ પણ કરે આમને શું કરવું છે? સારું બાળકો છે કે હા સારો પરિવાર છે. તમને શાંતિથી જીવવું નથી કે? દાદાજીને સમાજ સેવા કરવાની ના પાડો. અરે આ ઉંમરે આ બધું જરૂરી છે કે? હા જો મારે જે કહેવું હતું કહી દીધું. પહેલા એને કમ્પ્લેન પાછી લેવાનું કે, નહીં તો તમે જ હેરાન થશો. ચાલો. હે ધ્રુવ, હા પપ્પા ઉપરથી દાદાજીને બોલાવી લાવ. ભલે કહું છું શું થયું? આજે શું કર્યું તમે? હવે અહીંયા ઊભા નહીં રહ્યો, જલ્દી નીચે ચાલો. ચાલો. તે મને બોલાવ્યો? પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી તમે? હા, કમ્પ્લેન કરી. ગાંજો વેચી રહ્યા છે, એ પણ આપણા એરિયામાં. તો હું ચૂપ કેવી રીતે રહું? જેને જે કરવું એ કરવા દો ને. તમારે એનાથી શું? તમે ચૂપ રહો ને. હું ચૂપ કઈ રીતે રહું યાર? આ મોટા થતા બાળકો છે, એને ખરીદશે, પીશે, બરબાદ અને થશે. એ પોલીસ વાળા એમને સપોર્ટ કરે છે, ખબર છે તમને? તમે કમ્પ્લેન પાછી લઈ લો, ધમકી આપીને ગયા છે. શું કહ્યું? એ લોકો આપણને ધમકી આપી રહ્યા છે? આપણા ઘરમાં પણ 2 બાળકો મોટા થઈ રહ્યા છે. કાલે એ પણ બગડી ગયા તો તને ચાલશે? પપ્પા, હું કોઈ સોશિયલ સર્વિસ નથી કરતો, સમજ્યા ને? મહેરબાની કરીને કાલે જઈને આ કેસ પાછો લઈ લો. દાદાજીને કેમ વાઢો છો? હે તું પર જા, ચાલ. મને પણ વાઢો છો હવે? ડિંગલી, તું ઉપર જા બેટા. જો સંભાળીને બોલ, શું કરવું છે મારે? કાલે પોલીસ સ્ટેશને જઈને કમ્પ્લેનને પાછી લઈ લ્યો, બસ. પ્લીઝ, હું તમારા પગે પડું છું. સ્કૂલ જઈને ભણવા કરતા જ્યારે જો બીજા સાથે લડતો હોય છે અને માર ખાતો હોય છે. નહીં પપ્પા, પેલા એને જ માર્યું. પેલા તારા ટીચર છે ને, કે છે ફાઇટિંગ માત્ર ફિલ્મોમાં જ કરો, બાળકોને નહીં શીખવાડો. બહુ ખરાબ રીતે ખીજાણા હતા. સોરી પપ્પા. સોરી કહેવાથી હું મૂકી દઈશ? હવે છોડો, પણ તમને જ જોઈને શીખ્યો છે. મારાથી શીખીને કોઈ સારું નથી કરી રહ્યું. ઠીક છે, પાછી લઈ લઉં છું. જવા દો ને સાહેબ, પોતાના કામથી કામ રાખો. બેકારના કામોમાં ટાંગ શું કામ નાખો છો? સ્ટેશન તરફ જવાનું જ નહીં. હા તું પણ લે. સાગર યાર. એ કાકા ડરી ગયા કે? બહાદુર બનીને પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન લગાવી હતી, એક જ ધમકીમાં બધો પાવર નીકળી ગયો. શું થયો? આંખો દેખાડે છે? મારશે કે? આવી જા, બને સાથે ફાઇટ કરશું, બહુ મજા આવશે. આવી જા, આવી જા, આવી જા. માર ને મને. હા. કાલે પોલીસ સ્ટેશને જઈને કમ્પ્લેનને પાછી લઈ લ્યો, બસ. આવો જ ડર હોવો જોઈએ આપણો. ડરી ગયો બુઢ્ઢો. આપણા એરિયામાં આવીને આપણે લફડું કરે છે. પપ્પા, કમ્પ્લેન પાછી લઈ લીધી ને? હા બેટા, પાછી લઈ લીધી. ઠીક છે, ઓકે. શું થયું? હજી સૂતા નથી? આજે સવારથી કામ કરો છો? બહુ જરૂરી ફાઇલ છે, સવારે સબમિટ કરવાની છે. શું માસ્ટર, ઘરમાં બહુ ડોઝ મળે છે આજકાલ? ચૂપ રહે. આમ પણ માસ્ટર આ ઉંમરમાં આ બધું કેમ કરો છો? એ ઉંમરની વાત કરી છે ને તો મારીને દાંત તોડી હાથ નાખીશ. તોડી નાખશે, કંઈ પણ બોલે છે યાર. આ બિયર પીવે છે તમારે પીવી છે? લ્યો. શરીરને બગાડવા માટે. મજા કર્યા વગર જીવ્યા તો શું જીવ્યા? લાઈફનો મતલબ છે મજા અને પીવું. તમને ઘરમાં પણ શાંતિ નથી. શું જિંદગી છે તમારી યાર? શું થયું છે મારી જિંદગીને? મારી માટે અલગ રૂમ છે, ફૂલ ફ્રીડમ છે, ઘરમાં વાલા વાલા પૌત્ર પૌત્રી છે. બીજું શું જોઈએ મને? માસ્ટર, તમારી જિંદગી ફક્ત તમારા પોતા પોતી માટે તમે જીવી રહ્યા છો. એમના સિવાય તમારી જિંદગીમાં કોઈ એક્સાઇટમેન્ટ નથી. છતાંય માસ્ટર, તમે હેપી તો છો જ. લ્યો, આવી ગયો હિટલર. દાદાજી, આની સાથે દોસ્તી નહીં કરો. એ તારા લીધે દાદાજી બગડી રહ્યા છે. દાદાજી તમે આવો છો કે નહીં? જાઓ જાઓ, તમારો હિટલર તમને બોલાવે છે. હા, તું જા જા. હવે અહીંયા તમે વધારે જા ને. રહીશ તો આ વાટ દાદાજી, લગાડી એ દેશે. આમ જ તમને કન્ફ્યુઝ કરતો રહેશે. તમે ચાલો મારી સાથે. ડરી ગયો બુઢ્ઢો. શું થયું બેટા? હા, જરૂરી ફાઇલ છે બાપુજી, આજે સબમિટ કરવાની છે કહેતા હતા અને અહીંયા જ ભૂલી ગયા. તો એને ફોન કરીને જણાવી દે ને. ગાડી ચલાવતી વખતે એ ફોન નથી ઉપાડતા બાપુજી. ઠીક છે, મને આપ, હું જઈ આવું છું. પણ તમે કઈ રીતે જશો અરે હું બાપુજી? રિક્ષા પકડીને જઈ તમને આવીશ. તકલીફ પડશે. કોઈ તકલીફ નહીં થાય. થેન્ક યુ બાપુજી.
સાહેબ 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 ઊભા રહો કોને મળવું છે? મેનેજર રાજેન્દ્રને મળવું છે, એમને આ ફાઇલ દેવી છે. આઈડી કાર્ડ હશે તો દેખાડો, નહીં તો અંદર નહીં જઈ શકો. આ જરૂરી ફાઇલ છે, એમને આપવી છે. સાહેબ આમ ના જઈ શકો સાહેબ. હું હું સ્ટન્ટ માસ્ટર પાવર પટેલ છું. અરે રે તમે પટેલ સાહેબ છો, પહેલા કેવું જોઈએ ને. જાઓ સાહેબ જાઓ. શું થયું પપ્પા? ઓફિસે કેમ? આ ફાઇલ ભૂલી ગયો તો ને, તમે કેમ લઈને આવ્યા આને? પણ આ બહુ જરૂરી ફાઇલ છે ને. આજે નહીં તો કાલે લઈ આવત. ઠીક છે, કંઈ વાંધો નહીં, થેન્ક્સ. તમે કેવી રીતે જશો હવે? હું રિક્ષા પકડીને જતો રહીશ. શ્યોર? હા શ્યોર. ઠીક છે, સંભાળીને જજો. ઠીક છે. સાહેબ હું નીચેથી સિક્યુરિટી બોલું છું. તમારા પપ્પા ઘણા સમયથી નીચે ઊભા છે, એમને કોઈ રિક્ષા નથી મળતી. તમે નીચે આવીને જોઈ લો સાહેબ. શું થયું પપ્પા? તમે અહીં જ છો? પણ તું અહીંયા કેમ આવ્યો? ઓટો નથી મળતી ને તમને? કઈ એવું નથી, મળી જશે રિક્ષા, હું જતો રહીશ. ચાલો હું તમને ડ્રોપ કરી દઉં છું. અરે ચાલો. હું જતો રહીશ દીકરા. ચલો, ચલો. તું હેરાન શું કામ થાય છે? બેટા તને ઓફિસ માટે મોડું થતું હશે ને? હા થાય તો છે, તો શું થયું? થેન્ક યુ બેટા. હમ થોડીક ઊંચી ગાડી હોવી જોઈએ, ઉતરવામાં તકલીફ થાય છે. કશો વાંધો નહીં, સંભાળીને જજે. અરે કેવી રીતે ચલાવો છો યાર, દેખાતું નથી. સોરી 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 સોરી. તમને ઓફિસ આવવા કોણે કહ્યું હતું? એ એ જરૂરી મારી ફાઇલ તકલીફ હતી. હતી. આજે નહીં તો કાલે સબમિટ કરત. તમે ત્યાં શું કામ આવ્યા? તારી મદદ જ કરી રહ્યો કોઈ હતો ને. મદદ નથી જોઈતી તમારી. શાંતિ રાખો, શાંતિ રાખો, એ બહુ છે. બહુ મહેરબાની થશે. હવે જાઓ તમે. સાંભળો, તમે ટેન્શન ના લો. તને કાંઈ ખબર નથી. ટેન્શનમાં ગાડી ચલાવીને ઠોકી દીધી મેં. ગાડી ડેમેજ થઈ વાંધો નથી, મને કાંઈ થઈ જાત તો. તું આવી વાતો કેમ કરે છે બેટા? તમે જાઓ ને પપ્પા, મહેરબાની કરીને તમે ઉપર જાઓ. It's okay, Dadaji. Don't feel bad. બેટા સરસ રીતે લખ. Okay, mummy. Hi, Dadaji. Okay, mummy. બેટા તારી સાથે કંઈક વાત કરવી હતી. હવે શું વાત છે? બોલો. એ શું છે ને કે ઘરમાં ફાલતુ બેસી રહું છું ને એટલે પ્રોબ્લેમ થાય છે. એટલા માટે હું જોબ જોઈન કરી રહ્યો છું. હવે તમારે કામ કરવાની શું જરૂર છે પપ્પા? જરૂર તો નથી, તું બધું જોઈ લે છે, પૈસા પણ જમા કરીને રાખ્યા છે. બસ સમય નથી જતો એટલે વિચાર્યું કે તો વિચાર્યું કે નોકરી પર જવું. જઈશ તો થોડું સારું લાગશે. આ તમારી ઉંમર નથી નોકરી કરવાની પપ્પા. 8 7 6 5 4 more 4 1 રિલેક્સ. પપ્પા ક્યાં છે? જોગિંગ પર ગયા છે. સવારે 6 વાગે ઉઠીને જીમમાં નોકરી પર ગયા છે. હવે નવો ડ્રામો ઊભો કરી લીધો. કુમાર, તારે જો તારા શરીરને મજબૂત બનાવવું છે તો બાજરાની રાબ પી. વોટ ગાડી બેન? બાજરાની રાબ, બાજરાની રાબ. મિસ્ટર પટેલ, આને બાજરાની રાબ પીવાનું ના કહો. પ્રોટીન શેક અમે પોતે જ અમારા જીમમાં વેચીએ છીએ. ઠીક છે બેટા, પોતાની બોડીને ડેવલપ કરવી છે તો પ્રોટીન શેક પીઓ. ઓકે સર. હા, અને પણ અત્યારે જ આપવું તો. શું થયું સાહેબ, આટલા વહેલા આવી ગયા? અરે 6 વાગે જીમ ચાલુ થવાનું છે. ચાલ ખોલ ખોલ.
એ તું સારી રીતે કરીશ નહીં તો રિઝલ્ટ કેવી રીતે મળશે? નહીં નહીં, જેટલું કર્યું એટલું બરાબર છે. શું માસ્ટર, આજકાલ દેખાતા નથી, ઘણા બિઝી છો. વાત શું છે તારા ભાઈ? જે હું નવરો સમજે છે, જોબ પર જાઉં છું. ખબર છે, જીમ ટ્રેનર બની ગયા છો તમે. મહેનત કરીને ખાવું જોઈએ, એનાથી મળનારી ખુશી જુદી જ હોય છે. તું તો આઈપોડ લગાડીને અનફિટ થઈ ગયો છે. મારા જીમમાં જોઈન કરી લે, તને પણ ફિટ કરી નાખીશ. તો બહુ મહેનત કરવી પડશે. અરે મરી ગયા. અરે Two. હવે નહીં થાય. 1 રિલેક્સ. રિલેક્સ, ખોટું ન બોલો, હજુ 4 બાકી છે. કેટલી એક્સરસાઇઝ કરાવવાની ખબર નથી પડતી. પાતળા હાડકા છે ને, સેટ પર સેટ મરાવી એની હાલત ખરાબ કરી નાખી. હવે હોસ્પિટલમાં છે. અહીંયા આવનારાને ફિટ કરીને મોકલવા એ જ તો આપણું કામ છે. એ આ રીતે કોણ ટ્રેનિંગ આપે છે? તને એપોઇન્ટ જ નહોતો કરવો જોઈતો. ભૂલ થઈ ગઈ મારાથી. આ કોઈ ફિલ્મની ફાઇટ નથી કંઈ પણ કરવા માટે. એ બહુ થઈ ગઈ ઇજ્જત. ફિલ્મ ફાઇટ છે, કોઈ પણ કરી લેશે. કેમ કરીશ? અરે 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 શું? બેવકૂફ, જેવો તું છે એવી જ તારી નોકરી. કોઈ પણ કામને નાનું ન સમજો. માફ કરો મને. જ્યાં પણ જાય છે ઝઘડો કરીને આવે છે. કોણ આપશે એમને નોકરી? ઘરે બેસવા કહ્યું તું ને મેં, સાંભળતા નથી મારી વાત. નોકરી કરવી છે, નોકરી કરવી છે. જોયું પરિણામ શું આવ્યું? જ્યાં પણ જશે ઝઘડો કરીને આવશે. કોણ અમને નોકરી આપશે કે મને? તને આટલું હસું કેમ આવે છે રે? કઈ નહીં, મહેનત કરીને ખાવું જોઈએ ડાયલોગ મારી રહ્યા હતા ને. હવે તમે પણ મારી જેમ નવરા છો. જુઓ માસ્ટર, નોકરી આવશે અને જશે પણ આ નવરા બેસવાનું તો હંમેશા રહેશે. થુ, આ કોઈ ગર્વની વાત છે? ફાલતુ બેઠો છે અને સાથે બિયર પણ પીતો રહે છે. હવે તો તમે ટ્રેનર નથી રહ્યા ને, તો એડવાઇસ કેમ આપું છું મને? મને એક છોકરીથી પ્રેમ થઈ ગયો છે, પણ એ છોકરી મને ભાવ જ નથી આપતી. બસ એટલે જ એને યાદ કરું છું ને બિયર પીઉં છું. આ કોઈ ફિલિંગ છે કે કેટલો પ્રેમ છે? મારા પ્રેમની મશ્કરી ન કરો. પહેલો પ્રેમ છે. હું મેસેજ મોકલું છું તો એ રિપ્લાય પણ કરે છે ને ફ્રેન્ડ કહે છે. ફોન પર મારી સાથે વાત પણ કરે છે તોય ફ્રેન્ડ બોલે છે. મળવા જાઉં છું તો મળવા પણ આવે છે તોય ફ્રેન્ડ બોલે છે. મને તો એણે ફ્રેન્ડ્સ ઝોનમાં નાખી દીધો છે. હું એને ગર્લફ્રેન્ડ બનાવવા માંગુ છું. આખરે કઈ રીતે કહું? હું કહું? હા કહો. તું એને કહી દે. હે? તું એને હિંમત કરીને કહી દે કે તું એને તારી ગર્લફ્રેન્ડ માને છે. તું શરમ નથી આવતી? આઈફોન છે, આઈપેડ છે, પ્લે સ્ટેશન, સ્કાઈપ, ફેસબુક, ચેટિંગ, વોટ્સઅપ, SMS, આ બધું હોવા છતાંય આ શું ફાયદો? એક છોકરીને પ્રેમ જાહેર કરવાની ઓકાત નથી. તમે ક્યારે પ્રેમ કર્યો હોત ને તો ખબર પડત. મેં પ્રેમ નથી કર્યો. તને કેવી રીતે ખબર? એનો મતલબ તમે લવ મેરેજ કર્યા છે? નહીં. ઉત્તરી લગ્ન પહેલા પ્રેમ કર્યો? આ પહેલા મારો પહેલો પ્રેમ હતી એ. માસ્ટર ડિટેલમાં કહો ને. પછી ક્યારેક કહીશ યાર. આ સમયે તો મારું મગજ ત્યાં ફસાયેલું છે કે આગલી જોબ કઈ કરું. ફરીથી જોબ કરશો તમે? શું વારે વારે જોબ કરવાની? ઉપાડો ઉપાડો ઉપાડો. શું કરશો, કઈ રીતે કરશો મને ખબર નથી. આજ રાત સુધીમાં એ મરી જવો જોઈએ ને એના ન્યૂઝ મારા સુધી પહોંચવા જોઈએ. ટમેટાને ઉપાડીને લાવો. આ એરિયાનો ડોન હું જ છું. કટ. શરૂ થઈ ગયો. આ પંચ મારી સ્ક્રિપ્ટમાં છે જ નહીં. ઊંધી ખોપડી. અરે બસ કરો. લો એંગલ રાખશો તો ઇટ વિલ બી મોર બેટર. એમ વાત છે. આ વાત છે. સમજી ગયા ને? ગો ગો ગો. સર આ વાત તો ઠીક છે પણ ફક્ત ટામેટા નથી જોતું એમ લાગે છે. ગૌતમ, ધીસ ઇઝ યોર ફિલ્મ. કેટલી સારી રીતે ટમેટા બોલ્યો. આનાથી બેટર કઈ રીતે બોલો બતાવો. ગો ફોર ટેક. ડોન્ટ વેસ્ટ માય ટાઈમ યાર. ઓકે સર. ગો. સર ડોન્ટ ટચ. થોડું દૂરથી. સર સેલ્ફી. આ ગુંડાઓને ક્લોઝમાં રાખવાવાળો કોણ છે? સર આ નહીં નહીં, થોડો મેચ્યોર જોઈએ. હા સમજી ગયો. એ પછી એનું એક્શન પૂરું થઈ જશે. ડાયલોગ તો સારી રીતે બોલી લેશે ને માસ્ટર? હા હા. આમને ડાયલોગ યાદ કરવા માટે આપી ઓકે છે. સર. 2 મિનિટ ટાઈમ છે. ચાલો. એને ખતમ કરવું આ ગુલામની જવાબદારી છે. હા, એવું બોસ બોલવાનું તમે છે. જે કહેશો એને ખતમ કરવાનું આ ગુલામની જવાબદારી છે. ઓકે. ઇન્ટિરિયર છે. સોરી, ઇન્ટિરિયર સીનમાં ચશ્માની જરૂર નથી. ચશ્મા ઉતારવા પડશે. ચશ્મા ઉતારીશ તો સ્ટાર કઈ શું? રીતે લાગીશ? મારે લુકનો ખ્યાલ રાખવો પડે ને. સર એમના ચશ્મા કાઢતો જ નથી. હું શું કરું?
અકલ મઠો રેડી રેડી માસ્ટર ટેક રોલ કેમેરા એન્ડ એક્શન સર બોસ હું એમને કટ 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 માસ્ટર શું થયું માસ્ટર સોરી સર ઓકે શ્યોર શ્યોર માસ્ટર રેડી વન મોર રેડી રોલ કેમેરા ગાઈઝ રેડી એન્ડ એક્શન બોસ તમે જે કહેશો એ હું કરીશ કટ 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 આ બધું શું માસ્ટર. ચાલે છે સોરી હેલો સોરી ડાયલોગ છે સર માસ્ટર પહેલી વાર કેમેરાની સામે છું એટલે થોડો નર્વસ થઈ ગયો હું કરી લઈશ પણ હા સર શેલ વી ચેન્જ ધ પર્સન નહીં નહીં કરવા દે હું Okay, જોઉં sir. છું થઈ જશે રેડી માસ્ટર કરો માસ્ટર રેડી રેડી ટેક રોલ કેમેરાઝ એન્ડ એક્શન બોસ બોસ કટ ઇટ કટ ઇટ ગૌતમ ડોન્ટ વેસ્ટ માય ટાઈમ આર્ટિસ્ટ ચેન્જ કરી નાખો સોરી માસ્ટર હીરો જરાક ટેન્શનમાં છે હું તમારાથી બીજો સીન કરાવું છું જી ગયો સાહેબ તમારો ઓકે ટાઈમ વેસ્ટ થઈ રહ્યો છે થેન્ક યુ પછી શું થયું દાદાજી શું થયું સિંગલ ટેક ડાયલોગ ખતમ થતા જ સેટ પર ક્લેપિંગ વેરી ગુડ તો દાદાજી શું દાદા કઈ જેવા તેવા છે કે તે ડાયરેક્ટરે તે જ સમય કહી દીધું આગલી ફિલ્મમાં મોટો રોલ આપું છું તો એક્ટિંગ શરૂ કરી નાખો નહીં બેટા દાદાએ જો એક્ટિંગ શરૂ કરી નાખી તો બાકીના એક્ટરો ડરી જશે તમે મોટા એક્ટર બનશો તો મારું પણ નામ થશે ને દાદા રોલ બોરિંગ હોય છે દાદાજી ફાઇટર છે બાપુજી બેટર શકીલને વાત કરવી છે હેલો ચલો જલ્દી બોલો શકીલ ફાઇટ નો સીન છે ફાઇટ છે તમે આવી જશો હા આવી જઈશ 8 વાગે આવી જઈશ ચાલો હું રાખું છું હવે આમને શું થયું જમી કરીને આટલા વિલા ક્યાં ગયા બાપુજી હા? આટલા વહેલા ક્યાં જાઓ છો આજે ફાઇટ છે ને બેટા ફાઇટ સિક્વન્સ છે તો જલ્દી પહોંચવું પડશે ને સામે એવી રીતે નહીં જોઈએ, ઉભો રહો, ધ્યાન રાખજો. ઉભો રહો છે. બરોબર હા ભાઈ આ એક પંચ પડી મારે જાય. ભાઈ માસ્ટર આવી ગયા છો? અરે માસ્ટર આવી ગયા અરે ચલો 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 નમસ્તે નમસ્તે માસ્ટર નમસ્તે નમસ્તે માસ્ટર નમસ્તે આવી ગયા માસ્ટર ડિરેક્ટર અહીંયા છે. થેન્ક યુ નમસ્તે માસ્ટર નમસ્તે માસ્ટર શું ભાઈ તમે આમને બહુ ઇજ્જત આપો છો ને તું હજુ નવો છે ને જેટલા પણ ફાઇટર છે એ બધા એમના જેવા બનવાના સપના જોતા હોય છે હા. મોટા મોટા નમસ્તે, હીરો નમસ્તે. એમને માન નમસ્તે આપે છે. માસ્ટર નમસ્તે ઠીક છે ગુડ મોર્નિંગ સર હા સર પાવર પટેલ માસ્ટર આવ્યા છે સર માસ્ટર સોરી માસ્ટર જોયું જ નહીં કેમ છો માસ્ટર બહુ ખુશી થઈ ડિરેક્ટર તમે ચાન્સ આપ્યો તો કેવી વાત કરો છો તમે મારી ફિલ્મમાં કામ કરો છો હું રાજી થઈ ગયો છું નમસ્તે માસ્ટર. it's okay. માસ્ટર માસ્ટર હા, શું તમે રેડી છો ને હા રેડી છું ટેક કરશો કે હા, rehearsal સીધો ટેક કરશો? કરીએ ને સીધો ટેક કરીએ ટેક હા કરશો એક સીધા? રાઈટ મિસ છે Okay. એક લેફ્ટ મિસ છે એક લેગ મિસ છે એક ફ્રન્ટ કિક મિસ છે બેક મિસ રાઈટમાં થોડું મિસ લેફ્ટમાં થોડું મિસ અને એક ડબલ મિસ સુપર માસ્ટર આટલું જ છે સમજી ને? ગયા ઓકે સર બોયઝ રેડી ઓકે ચલો ભાઈ કેમેરા રેડી છે રેડી રેડી રોલ કેમેરા રોલિંગ એક્શન રોલિંગ કટ
થેન્ક યુ સો મચ માસ્ટર. આભાર તમારો સર, સારું કરો છો તમે. આ તો તમારો જ અરે, આશીર્વાદ આ છે. શું કરો છો થેન્ક તમે? યુ માસ્ટર. તમારી સાથે સરસ. કામ કરીને ઘણો આનંદ થયો. માસ્ટર હું તમને ડ્રોપ કરી દઉં. ને હું જતો રહીશ. નથી પછી આપી દઈશ. જોઈએ તને. અત્યારે આપો ને. પૈસા લાવ્યો છે લાવ્યો છે કે નહીં પૈસા અરે, બહુ અરે, માલ જોઈએ તો પૈસા લાગે પછી આપી દઈશ. હા, બધે- પછી નહીં હમણાં જ જોઈએ બધા પૈસા આપી દઈશ. લા, આ ચાલ પાક્કું આપી દઈશ. Thank you. હાલો, આટલા. એ ભાઈ આને શું 25 રૂપિયામાં અરે, પૂરી આપો તમે? અરે, જલસા પડશે. ટકલો. ભાઈ આને જો ને હે દીકરા, હા? અહીંયા આવ. હા બોલો કાકા. કયા ક્લાસમાં છે? 11મા ધોરણમાં શું બનવાનું? સીએ બનવું ધૂળ છે. બનવાનું? તું જે આમની પાસેથી પડીકી લે છે ને, તો કાલે તું એ પડીકી વેચતો ફરીશ. કોઈ છોકરીને પ્રેમ કરે છે? હા એ છોકરી તને પ્રેમ કરે છે? નહીં. શું કામ કરશે? મા બાપ આટલી મુશ્કેલીથી ભણાવી રહ્યા છે, ભણીને એન્જિનિયર બનશે, પ્રેમ કરનારી છોકરીથી લગ્ન કરીશ, એ પછી ખુશ રહીશ. આવી જિંદગી હોવી જોઈએ ને? હા તો જોઈએ છે આવી જિંદગી? તો આને ફેંકી દે. જા. હવે જો તને અહીંયા જોયો છે ને, તો એ આ બુઢો એ જ છે ને જેણે તે દિવસે પોલીસ સ્ટેશનમાં આપણા ખિલાફ કમ્પ્લેન કરી હતી. આનું નામ શું છે? ભાઈ આ મારા થોડું નામ ભૂલી ગયો નહીં. શું દાદા, ચૂપચાપ નહીં બેસે તું? અહીંયા ટાઈમ પાસ નથી કરતા અમે. જો તું આમ જ અમારા કસ્ટમરને ભડકાવશે તો અમારો બિઝનેસ લોસમાં જશે ને. સ્કૂલના છોકરાઓ તો અમારો બિઝનેસ છે. એકવાર મેં નાની છોકરીને ચોકલેટમાં આપી દીધું હતું. એ દાદાજી ગુસ્સે થઈ રહ્યા છે. ડરી જાવ રે, નહીં તો બહુ મારશે, ફાઇટ કરશે. આવી જા ને, લડને. આવી જા. એ એક વડીલ માણસ સાથે ઝઘડો કરે છે, તને શરમ નથી એ આવતી? બુઢિયા માણસની ગર્લફ્રેન્ડ છે તું. તમે બધા એક સાથે પણ આવી શકો છો. અરે કોણે મને આ કચરામાં ફેંક્યો? હા? અરે આ તો માર્કેટ છે. અરે બધા છોકરાની જેમ સૂતા કેમ છે અહીંયા? અરે કોણ છે? નામ ભૂલી ગયો છે એમ કહી રહ્યો હતો ને? પટેલ, પાવર પટેલ. હવે નહીં ભૂલતો.
જા. અરે હટ હટ. પ્રેમા, પ્રેમા, આવો બચ્ચાઓ, આવી જાઓ. પ્રેમા, મટન લઈ શું આવ્યો છે, છું. બાપુજી? સારી રીતે ફ્રાય કરી બનાવ. આજે બહુ ખુશ કહું લાગો છું, છો કહું છું. આજે આટલા દિવસો પછી શૂટિંગ સ્પોટ પર નાના નાના નવા ફાઇટર્સ બધા મને પગે લાગી આશીર્વાદ લઈ રહ્યા હતા. બહુ માનથી જોઈ રહ્યા હતા. આજકાલનો નંબર 1 સ્ટન્ટ માસ્ટર બુલેટ રાજુ છે ને, એ પણ આવીને મારા આશીર્વાદ લઈ રહ્યો હતો. બચ્ચાઓ આવી જાઓ બચ્ચાઓ. આવો. આજે દાદાએ ત્યાં કેવી રીતે ફાઇટ કરી ખબર છે? એક ટેકમાં ઓકે. બધા ઊભા થઈ તાળીઓ પાડતા હતા. પણ કાલે પણ તમે આવું જ કહેતા હતા. એ કાલે જુદું હતું, આજનું અસલી હતું. એ કાલે ખોટું બોલતા હતા. એ વાળું નહીં, ફાઇટ હતી. રાજુ, બધા ફાઇટર મને એવું લાગ્યું લીજન્ડ સમજી રહ્યા હતા. એ બધાએ મને બહુ ઇમોશનલ કરી નાખ્યો છે. પ્રેમા, આટલા બાપુજી. દિવસો પછી આજે મને બહુ ભૂખ લાગી છે. હું પેટ ભરીને જમીશ આજે. સારી રીતે બનાવજે. ગુગલ ગુગલ કરીને જોયું, મટન જેવું કાંઈ જ નહીં. આ મટન જોઈને જાણે મારા મનમાં લાડુ ફૂટે. હા. સર, શું થયું? તમારા બાપુજીને પોલીસ સ્ટેશન લઈ જવા આવ્યો છું. એમના નામે કમ્પ્લેન આવી છે. કોણે કરી છે કમ્પ્લેન? શું છે કમ્પ્લેન? 10-15 જણાને મારીને હાથ પગ તોડીને આવ્યા છે. એમણે જ આમના નામે કમ્પ્લેન કરી છે. ઠીક છે, ચાલો જઈએ. આ બધું મારી શું છે? ફૂટેલી કિસ્મત. આના પર સાઇન કરો. સર, આ બધું કરવાની શું જરૂર હતી? તમારા કામથી કામ સર, રાખો ને. આમણે અમારા 10 છોકરાના હાથ પગ તોડી નાખ્યા. એમને હોસ્પિટલમાં ભરતી કરી આવ્યો છું. બહુ ખર્ચો આવ્યો છે સર. થોડા પૈસા મળી જાય તો. સાચું કહું છું સર. દઉં છું. રાત્રે સંભાળીને જવાનું કહેજો. કેસનું પછી જોઈ લઈશું. હલો. માન, મર્યાદા બધું લૂંટાઈ ગયું. શું માસ્ટર, તમને ગોતવા માટે ઘરે પોલીસ આવી હતી. જે હું જવાનીમાં ન કરી શકો તમે બુઢાપામાં કરી નાખ્યું. બિંદાસ માણસ છો તમે. હું તો તમને ફિલ્મમાં ફાઇટ કરનારો એક ડુપ્લિકેટ માસ્ટર સમજતો હતો, પણ તમે તો રિયલમાં 15 જણાની ધોરાઈ કરી નાખી. હવે તો પાર્ટી બને છે ભાઈ. પેલી બિયર મને આપ. બિયર? નહીં, ચડી જશે તમને. એ પૂરી એક બોટલ એક શ્વાસમાં ખતમ કરનારો માણસ છું. લાવ, આપી દે મને. તમે માનવાના ક્યાં છો? આરામથી સાંભળો, એક શ્વાસે ન પીવો, ચડી જશે તમને. લાવ હજુ એક. હા લ્યો. શું થયું આજે અમને? માસ્ટર, આ કોઈ ફ્રૂટ જ્યુસ નથી, બિયર છે. તમને શું થયું છે? અરે બસ, બહુ થઈ ગયું માસ્ટર. માસ્ટર, સંભાળીને જજો. માસ્ટર, સામે પગથિયા છે, પડતા નહીં. ઓહો, કેમ પીવડાવી મેં. ઓ માસ્ટર! કઈ ઇજ્જત જતી રહી તારી? કઈ મોટી ઇજ્જત જતી રહી તારી? ને કઈ ભૂલ કરી નાખી મેં? હા, પોતાના બાપને ડરપોક સમજી લીધો છે. કોઈ પણ કઈ પણ બોલશે તો એનું મોઢું બંધ રાખતા આવડે છે મને. વીર છું, મહાવીર છું. તું કોણ છે મને સવાલ કરનારો? બોલ, કોણ છે તું?
તે દિવસે પણ એકવાર અહીં પોલીસ આવી હતી તો છોકરાઓને ઉપર મોકલાવી મને બોલાવી મારાથી સવાલ જવાબ કરી રહ્યો હતો તું. કેમ? તું ઉપર આવીને મને નહોતો પૂછી શકતો હું તારો બાપ છું કે તું મારો બાપ છે? ઓહોહોહો. હવે તે દિવસની જ વાત છે જ્યારે ટીવીનું વોલ્યુમ વધી ગયું હતું. તે દિવસે એટલા નાટક કરી રહ્યો હતો, મારી સુખ શાંતિ બરબાદ કરી નાખી, મારી ઊંઘ હરામ કરી નાખી. પોતાના દિવસો ભૂલી ગયો જ્યારે તું નાનું બાળક હતો. તું તને મોટો કરવા માટે મારા રાત દિવસ એક કરી નાખ્યા. ત્યારે મારી ઊંઘ બગડતી હતી એ હું કોને જઈને કહે? તને કહે? ગ્લાસ બ્રેકિંગ કપાઈ ગયું તું. આ 70 ટાંકા લાગ્યા હતા. કોને માટે? તારા માટે. હવે હવે કેટલી ધીરજ રાખું? તારી માં કહેતી હતી એકલો દીકરો છે, બહુ સંભાળીને એને પાળી રહ્યા છો, મોટો થઈને તમને સંભાળશે. સારું સંભાળી રહ્યું છે આ. જો બેટા, મને સંભાળવાની કોઈની જરૂરત નથી. હું જાતે જ ઊભો રહી જઈશ. પટેલ છું, પાવર પટેલ હું. અને મારા બચ્ચાઓ, તમારી માટે તો દાદા જીવી રહ્યો છે. અરે ક્યાં લઈ જાય છે એને? ઉભી રે, ઉભી રે. પોતાના પૌત્ર પૌત્રીને પ્રેમ નથી કરી શકતો? આ હક પણ નથી મને આ ઘરમાં? એ રાજેન્દ્ર, જોઈ લે. મેં ક્યાં 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 નહોતું શોધ્યું. સમજી વિચારીને રામું નામ રાખ્યું તું ને પછી ઊંધા સીધા કારણો કહીને શું નામ રાખ્યું? રાજેન્દ્ર. કેમ ભાઈ રાજેન્દ્ર? અત્યારે નહીં, એ જ વખતે ખબર પડી ગઈ હતી. તું બાપની વાત નથી માનવાનો. તું તારા વિચારો એના પર હંમેશા થોપીશ. તું મને સંભાળશે એવું તારી માં મને કયા કરતી હતી. આજે ફરી બોલીને જોઈ લે. એક મિનિટ, તારાથી એક જરૂરી વાત કરવી છે. એક મિનિટ. અમારે શું કરવું છે ખબર નથી, પણ તમે કંઈ પણ કરી શકો છો. ઘર મારો, બહાર જાઓ, લફડું કરો, 4 જણને પકડીને મારો, પીટો, પોલીસ સ્ટેશન જાઓ. અમને મારવા છે, અમને પણ મારો. અમે લોકો કંઈ જ નથી પૂછવાના. મોઢું બંધ કરીને રહીશું. એનીવે, એ જોયું છે ને તમને. હવે પછી એવું જ થશે. પણ તમે એકલા રહેશો તો ખુશ રહેશો, એટલું જ ઘણું છે અમારા માટે. પપ્પા ક્યાં છે? ઉપર છે. બચ્ચાઓ સૂઈ ગયા કે? 8 વાગે જ સૂઈ ગયા. પપ્પાએ જમી લીધું? ના, તમારા જતા જ રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. જમવા માટે પણ બહાર નથી આવ્યા. હજી જમવા નથી આવ્યા? દરવાજો ખખડાવીને દેવું જોઈએ ને એમને. નક્કામો ઘમંડ પાડી રાખ્યો છે એમણે. સવારે પડતા જ આવી જશે. પપ્પાને ચા આપી? નથી આપી. પહેલા તો 6 વાગ્યા સુધી નીચે આવી જતા હતા, પણ આજે હજી સુધી નથી આવ્યા. શું વાત કરે છે તું? આ ઉંમરમાં પણ ડર લાગે છે. પપ્પા, પપ્પા દરવાજો ખોલો. મારે તમારી સાથે વાત કરવી છે. પપ્પા દરવાજો ખોલો પ્લીઝ. મારે તમારી સાથે વાત કરવી છે પપ્પા. જો ખોલો નહીં તો સ્પેર કીથી દરવાજો ખોલીશ. જાને ચાવી લઈને આવ. પપ્પા પ્લીઝ પપ્પા. ઠીક છે, આઈ એમ સોરી. ઓકે, હવે દરવાજો ખોલો. પપ્પા, પપ્પા. હાલો.
પ્રિય રાજેન્દ્ર, તું એક સારો દીકરો છે. તે બધું જ કર્યું મારી માટે. રહેવા માટે રૂમ આપ્યો, સારી રીતે ધ્યાન રાખ્યું, હીરા મોતી જેવા પૌત્ર પૌત્રી આપ્યા, આઝાદી આપી મને. બધું હોવા છતાં મને લાગ્યું કે હું જેલમાં છું. હું બાપ છું, તું દીકરો છે. પણ હવે સમય બદલાઈ ગયો છે. તું બાપ ને હું દીકરો, આ પરિવર્તન કુદરતી છે, થવું પણ જોઈએ. પણ આ વાત મારાથી સહન નહોતી થતી. મારા કારણે તને તકલીફ થતી હતી. મેં પોતાને બદલવાના બહુ પ્રયત્ન કર્યા, પણ ન થયું. હવે હું શું કરું? આવું કેમ કરે છે? જ્યાં પણ જાય છે કંઈક નવું લફડું કરીને આવે છે. શું થયું? ક્યાં ગયા છે મને કાંઈ જ ખબર નથી. મને હવે ડર લાગે છે. શું? એમની પાસે પૈસા છે કે નહીં એ ખબર નથી. એમને કોઈ પણ સહેલાઈથી બેવકૂફ બનાવી શકે છે. બહુ જ ભોળા છે. ક્યાં ગયા હશે, શું કરતા હશે, કાંઈ ખબર નથી. હું કોઈના પર બોજ નથી બનવા માંગતો. મારા છેલ્લા સમયે મને જે સોનાનું પિંજરું બનાવીને આપ્યું છે, એમાંથી બહાર નીકળી આઝાદીની ઉડાન ભરવા ચાહું છું. મને શોધતો નહીં, હું બહુ ખુશ રહીશ. મારી બહુ પ્રેમલતાને મારા આશીર્વાદ છે, ને મારી વાલી સાક્ષીને ધ્રુવને સ્નેહ. સાંભળો છો, તમે બાપુજીના મિત્રોને પૂછ્યું કે તમે ખોટું બોલો છો. દાદાજી ગામે નથી ગયા. તમે ગુસ્સે થયા એટલે ઘર છોડીને ગયા. મારા ફ્રેન્ડની મમ્મીએ કહ્યું. એ બાપુજી ગામડે ગયા છે. ખોટું નહીં બોલો મમ્મી. ખોટું ન બોલવું જોઈએ એમ તમે જ કહ્યું હતું ને. બધું તમારે લીધે થયું છે. તમે કેમ ખીજાયા હતા દાદાજીને? એ તમારા પપ્પા છે ને. જો હું તમને ખીજાવું તો એ લોફર છોકરા, હું પટેલ બોલું છું. હેલો માસ્ટર, ક્યાં છો તમે? અત્યારે કોઈ હાઈવે પર છું. શું તમે ઈ કમાલ કરો છો માસ્ટર? અમે જે જવાનીમાં ન કરી શક્યા તમે ગડપણમાં કરો છો. બિયર પીને ઘરમાં આવો છો, પોલીસ ગોતવા આવે છે. આવું આ વખતે કોઈ છોકરી બોકરીનું ચક્કર તો નથી ને માસ્ટર? એ ફાલતુની બકવાસ નહીં કર મારી સામે. હું અહીંયા એકદમ સેફ છું, ને મેં ફોન કર્યો છે, વાતની કોઈને જાણ નહીં કરતો. હું તારા ટચમાં છું એ વાતની કોઈને ખબર ન પડવી જોઈએ, ઠીક છે? અચ્છા સાંભળ, મને મારા પૌત્ર પૌત્રીનો અવાજ સાંભળવાનું મન થયું છે. હું લાઈન પર જ રહીશ. તું ફોન લઈને એમની પાસે જા, હું એમને વાત કરતા સાંભળી લઈશ. શું યાર, મને કેમ નાખો છો આ લફડામાં? એ કઈ નહીં થાય યાર, પ્લીઝ યાર. હું તને બિયર લઈ આપતો હતો ને. તો એના પૈસા મારાથી વસૂલ કરો છો? ઠીક છે, જાઉં છું. એ ધ્રુવ, આપણે બંને જઈને દાદાજીને શોધી આવીએ તો? એ ચૂપ રે. આપણે ક્યાં ખોવાઈ ગયા તો? આપણે નાના છીએ ને. કેમ બચ્ચાઓ આટલા ચૂપચાપ કેમ છો? આમ કેમ ઘૂરે છે? હા, આવી ગયો. પેલા એ બતાવો કે દાદાજી ક્યાં છે? અમારા પપ્પા દાદાજીને વઢ્યા તો દાદાજી ઘર છોડીને જતા રહ્યા. એ આની સાથે વાત નહીં કર. એ મેં હવે શું કર્યું? ઠીક છે, એ બધું છોડો. તમે આટલા ઉદાસ કેમ છો? દાદાને બહુ પ્રેમ કરો છો ને? મને મારા મમ્મી ડેડી કરતા દાદાજી વધારે ગમે છે, પણ હવે નથી ગમતા. કેમ કે એમને કીધા વગર ચાલ્યા ગયા ને. હવે હું એમની સાથે જરાય વાત નથી કરવાનો. તમે લોકો વધારે ચિંતા ના કરો. બુડ્ઢો જ્યાં પણ હશે સારો જ હશે. એ અમારા દાદાજીને બુડ્ઢો કહીશ તો તારા દાંત તોડી નાખીશ. ચાલ જા અહીંયાથી. ઓકે ઓકે ઓકે, તું ગુસ્સે નહીં થા. તું બેસ, હું જાઉં છું. હું જઈ રહ્યો છું. સાંભળ્યું ને? હવે જ્યાં પણ છો જલ્દી પાછા આવી જાઓ. એ હું પણ ક્યાં મારા પૌત્ર પૌત્રીથી દૂર રહી શકવાનો. હું તો બસ શાંતિને શોધવા નીકળ્યો છું. બસ એ મળી જાય એટલે દોડતો એમની પાસે આવી જઈશ. શાંતિને ગોતવા નીકળ્યા છો? શું બોલો છો? ક્યાં જવાના છો? કાશી કે હરિદ્વાર? એ ફોન રાખ નવરીના. કમ્પ્લેન કરી દીધી ને? બધી માહિતી આપી દીધી છે એ મેં. લોકો શોધી લેશે ને? લાગે તો એવું જ છે. એમના અકાઉન્ટમાં જે 25 લાખ હતા એ વિડ્રો કરીને લઈ ગયા. એ આટલા પૈસા સાથે સેફ કેમ રહેશે ખબર નથી મને. એકદમ સાચી વાત. જો બે પાછો રોટલી. આવી ગયો. હલો ભાઈ, અમારી સાથે બેસીને જમી લો ને. આવો. અરે ભાઈ, ઘરેથી ભાગીને આવ્યા છો શું? તમને કઈ રીતે ખબર? તમને શું લાગે છે અમે કોણ છીએ? અમે પણ પોતપોતાના ઘર છોડીને અહીંયા આવ્યા છીએ. એ કહો, તમે ઘર છોડીને કેમ આવ્યા? છેલ્લા સમયે કોઈના પર બોજો બનવા નહોતો માંગતો એટલે નીકળી પડ્યો.
આ પણ કોઈ કારણ છે? ગણપતભાઈ જ્યારે તમારી વહુએ તમને મારીને ઘરેથી કાઢી મૂકી હતી એના સામે તો આ કંઈ નથી. પેપરમાં હેડ તો આવ્યા છે ને. કઈ એડ? અરે એકો ઘરેથી નીકળ્યા કેટલા દિવસ થયા? 2 દિવસ તો થઈ ગયા. પીટર એ પેપર આપજે જરા. આ જુઓ લાપતા છે. હાલો. અરે બાપ રે, પેપરમાં ફોટો જોઈને તો કોમેડિયન લાગે છે. એ પેપરમાં તો તારો ફોટો પણ આવ્યો હતો. એની સામે તો આ કંઈ નથી. સ્વર્ગવાસી થઈ ગયા. આવું લખ્યું હતું તારા ફોટોની નીચે. આ તો કઈ નથી યાર. આના દીકરાએ તો એડ આપી હતી કે મહેરબાની કરીને એવું હતું કે? ક્યાં જાઓ છો ભાઈ? આ બાઇક જ્યાં લઈ જાય મને એટલે ત્યાં. બાઈક જ્યાં પણ જશે ચાલ્યા જશો તમે? હું પણ કંઈક મિનિંગફુલ કરવાનું જ વિચારી રહ્યો છું. લાઈક સોલ સર્ચિંગ. એવું તો શું મિનિંગફુલ છે જે કરવા માંગો છો? મિનિંગફુલ તો બસ મારી પુષ્પા હતી. પણ આ પુષ્પા છે કોણ? મારી ફર્સ્ટ લવર. એનો અર્થ તમે એને શોધી રહ્યા છો. આમ તો એને શોધવા નહોતો નીકળ્યો, પણ હવે તમારા કયા બાદ એને શોધવાનું મન થાય છે. શું ભાઈ 60 વર્ષની ઉંમરે આ જરૂરી છે કે? એ ભાઈ અમે આમ જ ફરીએ છીએ. ખબર જ નથી કેમ ફરી રહ્યા છીએ. એના કરતા તો આ જે કરવા જાય છે એ જ સારું છે ને. કોણ છે ફર્સ્ટ લવર? તમારી લવ સ્ટોરી સંભળાવો, ટાઈમ પાસ થઈ જશે. એ કોઈ ખાસ અલગ લવ સ્ટોરી નથી. આ એક સામાન્ય લવ સ્ટોરી છે, પણ એ મારા સોનેરી દિવસો હતા. મારી પુષ્પા. હા કંઈ પણ થાય આજે જીતશું જ આપણે. ગમે તેમ કરીને આ રાઉન્ડ આપણે જીતવો પડશે. જો આપણી ટીમ ગમે તે રીતે જીતી ગઈ તો આપણા ગામમાં ધમાલ થઈ જશે. ટફ ટીમ છે યાર. હજી એક માણસ જોઈએ આપણી ટીમમાં. કાંઈ વાંધો નહીં. એને ખબર નથી આજે કબડ્ડી આજે બ્રુસલીની પિક્ચર રિલીઝ થઈ છે ને, એ છોકરો થિયેટરમાં જ મળશે. પૈસા ચોરી કરીને ફિલ્મ જોવી પડે ને તોય પટેલ પાછળ નહીં હટે. શરૂ કર રે. અરે કેવી રીતે શરૂ કરીએ? હજી પટેલ નથી કોઈ આવ્યો. આવે ત્યાં સુધી પૂજા કરીશું કે. ચાલ શરૂ કર. હા બેટા, તું પહેલી વાર આવે છે ને. ગામ આવી ગયું, જોઈ લે. તને પણ અહીંયા આવીને 5-6 વર્ષ થઈ ગયા ને પુષ્પા? એ ગાડી આવી. એ આગો અહીંથી. કાર અંદર નથી આવવા દેતા શેતાન ક્યાં ના. આવો, આવો, આવો. કેમ છો તમે લોકો? પુષ્પા દીકરી શું ભણી રહી છે તું? બીએ ફર્સ્ટ યરમાં બહુ છું. સારી રીતે હા? ભણે છે, એટલે એને આગળ ભણાવું છું. પપ્પા મને પણ ભણાવી હતી ને તમારે. એના માટે સ્કૂલ જવું પડે છે દીકરી. હવે તું ભણતરની વાત છોડી દે. આવતીકાલે તારા લગ્ન થઈ જશે. સાસરે જઈને ઘર સંભાળજે. સમજી ગઈ? ખેતીવાડી કેવી ચાલે છે સારું ભાઈ? જ ચાલે છે. પકડ અરે જવા દે તો નહીં. અરે પકડ. અરે સંભાળ. આપણા જ ગામમાં બીજા હોતી હારવું બહુ ખરાબ લાગે છે. અરે આપણી ટીમ જીતી રહી છે. બસ આમ જ કરતા રહો. યાર ગુસ્સો નહીં કર. બેસ. એના આવવા સુધી આપણી ચટણી બનાવી નાખશે. નહીં, કાલે બગીચામાં ફરવા જશે. અરે કાલે મંદિરમાં બકરો વધેર છે. આપણે પરમ દિવસે જઈશું. તો આજે શું કરશું? આજે ખાઈને સુઈ જઈશું. એ આપણે બંને ઘર ઘર રમીએ. ઘર ઘર રમીને તો બોર થઈ. અરે નાનપણમાં તો રમતા હતા આપણે. આ લોકો શું રમે છે? કબડ્ડી રમે છે ગામના છોકરાઓ. બીજા ગામના છોકરાઓ સાથે કબડ્ડી રમી અને ઝઘડા કર્યા કરે છે. ચાલ ને જઈને જોઈએ. અરે એ બધું જોઈ લઈશું યાર. હે કોણ છે? નવી લાગે છે. જો તો આ કોણ આવે છે? કેમ જાડી? ઘરમાં કોઈ કામ નથી કે જે અહીં આવીને અમારી બહાદુરીનો ખેલ જોઈ રહી છે? મુકાબલો થઈ રહ્યો છે ને, તે કેટલા આખલા પાડ્યા મોટો બહાદુર બની રહ્યો છે. બકવાસ કબડ્ડી રમે છે. આઉટ થઈને બહાર બેસી ગયો છે ને. જા હવે તારા ગામનું નામ બચાવવાની કોશિશ કર. અહીંયા શું આવ્યો? જોજે આપણા ગામનું નામ હું જ બચાવીશ. એ આમ તો આ છોકરી કોણ છે? શહેરથી આવી છે કે? હાય, આઈ એમ પુષ્પા. મથુરાથી આવી છું. આ છોકરી મને હાય કહે છે. અરે જા ને કબડ્ડી રમ. અડધા લોકો તો બહાર થઈ ગયા છે. જાને. એક છોકરો નથી આવ્યો અમારો. પટેલ હજુ સુધી નથી આવ્યો. એ આવી જશે તો બધાની બેન્ડ વગાડી નાખશે. હા હા જા જા જા. અરે બાપ રે, ગામમાં આવી 2-4 છોકરી થઈ ગઈ ને તો પૂરું અરે ગામ ભૂખે જાય મરી છે જશે. કે સ્વીટ ફેલો. કોણ છે આ પાંડે? જોઈ લેજે આવે ત્યારે. બહુ સરસ રમે છે. આપણે જીતી રહ્યા છે. હા. અરે, હજુ એક બાકી છે. અરે, ખુશી કેમ આવી મનાવો છો? રમત તો પૂરી થઈ ગઈ ને યાર. ખેલ તો હવે શરૂ થશે. જરે પટેલ આવી ગયો ને, હવે રમતમાં મજા આવશે. આજે દેખાડીશ તને અસલી ખેલ.
પાડીને ફેંકી દીધો ને પક્ષની રૂમમાં ફાઇટ રાખી હતી યાર, જોવામાં બહુ ખતરનાક લાગતી હતી. પગને તાડના ઝાડની જેમ ઉપાડીને ફેંકતા હતા. બધાને ધૂળ ભેગા કર્યા. સારું એ, રમ્યો તું. શું ગમે ત્યારે આવીને વાત કરે છે ને અહીંયા શું કરે છે તું? બસ આ કોણ છે? શહેરથી આવી છે કે શું? મદુરાઈથી આવી છે. હા, એટલે જ મેં રસ્તામાં ઘરની સામે ગાડી ઉભેલી જોઈ. તારી શું લાગે છે? કાકાની દીકરી. હા, કાકાની દીકરી એટલે મારા મામાની દીકરી થાય જવા ને? દ્યો ને, કેમ મજાક કરો છો? નામ શું છે તારું? પુષ્પા. બહુ સરસ કબડ્ડી રમ્યા. પુષ્પા નામ છે તારું? થેન્ક્સ થેન્ક્સ. એ ઘઉંના બાચકા, જા અંધારું થવાનું છે, તને ભૂત પકડી લેશે. તમે જાઓ ને. કેમ હસે છે? એમાં શું છે ને કે અમે એકબીજાને નાનપણથી ઓળખીએ છીએ, તો અમે કંઈ પણ બોલીએ છીએ. એ સાંભળો ને, કાલે બકરો કાપવાના છે મંદિરમાં, તો ઘરે જમવા આવજો. હા, પહોંચી જઈશ. કેમ મહારાજ, હલાલ થવા વાળા બકરાની જેમ આમ તેમ કેમ જુઓ છો? કોને શોધી રહ્યા છો? હું બકરો કાપતો નથી, જે બકરો કાપે છે ને એને શોધી રહ્યો છું. કેમ બીજું કોઈ નથી કે? નહીં, અમારા મંદિરમાં એક જ માણસ છે જે બકરા કાપે છે. અરે પટેલ, શું છે? દર વખતે બકરા કાપે છે, એ આજે નથી આવ્યો. આજ તું જ કાપી દે ને. હા, જેવી તમારી ઈચ્છા. એ છરો લાવ, આ લે. હે ભગવાન! અરે દીકરી, તું ડરે છે શું કામ? ના, પાપ છે, હું નહીં જોઈ શકું. તું શાકાહારી છે કે? અરે દીદી, તમે તો નોનવેજ ખાઓ છો ને? હા, તો પછી કાપ્યા વગર કઈ રીતે ખાઈશ? પાપ છે આ. ખાવાથી પાપ નથી લાગતું, મારવાથી પાપ લાગે છે. તો પછી હું પેલી તરફ જતી રહું છું. ભાઈ સાચું કહું, આ વખતે કબડ્ડી રમવાની બહુ મજા પડી. આ જો યાર, મથુરાની દેવી એકલી જ બેઠી છે. શું થઈ ગયું આને? શું કુમારી, કાલે કબડ્ડીઓમાં બહુ તાળી પાડી રહી હતી, હવે કેમ એકલી બેઠી છે? એ બાજુ બકરા કપાય છે. એ તરફ નહીં જઈએ, અહીંયા જઈએ. થિયેટરમાં બહુ સારી ફિલ્મ લાગી છે. તું કહેતી હોય તો સાથે જઈએ ને. ના ના, મારા પિતાજી માજી બધા અહીંયા છે, તમે જાઓ. અરે એમની જરૂર નથી, આપણે બે જઈએ સાથે. કબડ્ડીમાં મોઢું કાળું કર્યા પછી છોકરીને બહાદુરી દેખાડે છે કે? શું પટેલ, બહાદુરી દેખાડે છે કે? ખાલી કબડ્ડી રમવી બહાદુરી નથી. ચાલ નિકાળ નિકાળ, જઈને કોઈ છોકરીઓની રમત રમ. ચાલ જા. હાડકા નમાલા છે ને બહાદુરીની વાતો કરે છે. અરે ઝઘડા નહીં કરતા. જો ને મજા આવશે. અલે પકડ. આને તો ત્યાં જ ટપકાવી દેવો જોઈતો હતો. તું બસ બોલતો રે, હું કરીને દેખાડી. અરે આને નાક ફૂટી નાખ્યું, જોઉં છું શું? જાઓ. પટેલ આપણા ભાઈને મારે છે, ચાલો જલ્દી. અરે તું અહીંયા શું કરે છે? ઘા બા વાગી જશે. જા તારા પપ્પા પાસે જા. જા. કઈ વાંધો નહીં, મજા આવે છે, હું જોઈને જ જઈશ. મજા આવે છે તો જોતી રહે. અરે નક્કામાં આવો, ક્યારે આવશો? એ પટેલ, સાંભળ્યું છે તું ઝઘડો કરે છે, સાચી વાત શું છે કે લે તો પણ આવી ગયો. એ ગામવાળાને મારવા માટે ગામવાળાને જ બોલાવે છે. મેં કે બોલાવ્યો? ગોપીનાથનો છોકરો છે, બસ આ જ કામ બાકી રહી ગયું હતું હવે. સારી રીતે વાત કર. હમણાં આને પતાવું છું, તમે લોકો જાઓ. તારી ઇજ્જતની. અરે તું મારવા આવ્યો છે કે માર ખાવા આવ્યો છે?
અરે એને આપણા વાજા વગાડી નાખ્યા કેવી રીતે મારું? અરે નહીં તું જીતી ગયો, હું હારી ગયો. હવે તું જા અહીંયાથી. થેન્ક યુ. ઉપાડીને ફેંકી દીધા ને. એકદમ બ્રુસલીની જેમ ફાઇટ કરી તમે. બ્રુસલી મારા ગુરુ છે. સાંભળ, આમ એકલા ફરવું સારું નથી. અને હા, ઝઘડા વિશે ઘરે વાત નહીં કરતી, નહીતર તને ખીજાશે. શાકની સુગંધ આવે છે, જા જઈને ખાઈ લે. હા પણ તું જ રાખ, જા બાળકો સાથે રમ. ચાલ હવે મારો વારો છે. કૃપાલે ચીટિંગ નહીં કરતી હો. આ કેમ? શું વિચારે છે? ચાલ બધા જો કામ તો તમારી આમાં બધા પાસે. પૈસા છે. પૂજારીનો સામાન, ભંડારાનો 750, બાકી તમારા. ઠીક ભલે. છે? આ, એ પટેલ ચાલ, બેસ પતાવી દે. બે કોળિયા જમીને જા. નહીં કાકી, બપોરે દબાવીને જમ્યો હતો. સાંભળો ને, ક્યાં જાવ છો? અમારી સાથે બેસીને રમો ને. શું રમવા બોલાવે છે? કિકલો છું કે? અરે આમાં ગુસ્સો કરવા વાળી શું વાત છે? રમવા માટે જ તો કહે છે ને. મારું મન હોય ને એ જ હું કરું છું. આ કહે છે તો હું શું કામ કરું? આંગળી આપી તો હાથ પકડી લીધો. તમે લોકો ક્યાં જાઓ છો? પુષ્પાને બહાર જવું છે. એ આટલી રાતના? તમે સમજો ને. ઠીક અરે છે, રમવામાં જાઓ. ધ્યાન રાખો ને ભાઈ. હા. સવારે બજારે જશો કે? આપણે બંને એકલા કેવી રીતે જઈ શકીએ? કોઈ મોટું તો જોઈએ ને આપણી સાથે. એની સાથે મજા નહીં આવે. સાંભળો, તમારા પગને શું થયું? કાંટો વાગ્યો છે. એ અંધારામાં એકલા કઈ રીતે જશો? એને કેને સાથે આવે? સારો આઈડિયા છે. હવે જો મારી કમાલ. સાંભળો તો, અમે બહાર જઈએ છીએ. એકલા જતા બીક લાગે છે. અમારી સાથે આવશો? ગાંડી થઈ ગઈ છે કે? અડધી રાતે છોકરાને બોલાવે છે બહાર જવા માટે. માને બોલાવજા. કેવી રીતે બોલાવું? તો બાપાને લઈ જા. એ પત્તા રમે છે. એ લોકો અંદર બેસીને વાતો કરે છે. તમે બસ ત્યાં ઊભા રહીને રાહ જોશો તો એ ચાલશે. આટલું કહે છે, ચલો ને. કેમ ડરી રહ્યા છો? બપોરે તો હીરોની જેમ લડતા હતા ને. મેં કહ્યું તો ને કોઈને કહેતી નહીં. આ ફાટેલા ઢોલને શું કામ કીધું? ભૂલથી મોઢામાંથી નીકળી તો ગયું. પછી મારાથી વાત છુપાવીશ તું? ના ના, એવું નથી. આ છુપાડશે તું શું કરી લઈશ? એવું નહીં બોલો ને. હવે તમે લોકો જાઓ, ત્યાં બૈરાઓ જાય છે, માણસો નથી આવતા. હું ઠીક અહીંયા છે, ઊભો ઠીક છું. છે. ઠીક ચલો. છે, ચાલો. બકા, તું તારા માસૂમ દિલના લીધે લફડામાં ફસાઈ જઈશ. સંભાળીને રહેજે. પટેલ, ગામમાં જોવા માટે કંઈ નથી બચ્યું. કાલે સવારે બજાર લઈ જશો કે? આ લે લે, તારો બાપો કાપી નાખશે. હું એમને પૂછી લઈશ ને. ના, કાલે તબેલામાં જવાનું છે તો. સાંભળો, હું પપ્પાને કહી દઈશ. એ કહે છે તો જાઓ ને. સાચું કહું તો તમે સાથે હશો તો સારું લાગશે. ડર નહીં લાગે. આમને છોડો, હું પપ્પાને પૂછી લઉં છું. તમારું મન ન હોય તો કંઈ વાંધો નહીં. હા? એટલે કે તમારે મારી સાથે આવવાની ઈચ્છા નથી તો કંઈ વાંધો નહીં. નહીં નહીં, એવું નથી. એવું કંઈ નથી. એવું જરાય નથી. તે કહ્યું ને હું સાથે ના આવું એવું બને? હું તો સાપથી શું કામ ડરે છે? આ સાપ ઝેર વાળો નથી. આને તો મેં બીજી વાર જોયો દિવસમાં. જાતો જતો રહ્યો. શું વાત છે? નવો શર્ટ પહેરીને એકદમ હીરો લાગે છે ને. એ પેલી શહેરવાળી માટે આવું બધું નથી થઈ રહ્યું ને? બોલ. એ મોઢું બંધ રાખ ને. મીઠી આંબલી પકડી રહ્યો છે. હા, મૂંગો મરને. એ આવી આવી. એની સાથે જાડી પણ આવે છે. એની વાતથી જ મરી જવાનો છે. મંદિર પછી સિનેમા જઈશું. એ આ સાથે છોકરો કોણ છે? મારો નાનો ભાઈ છે. આને પણ સાથે લઈ જવા કહ્યું છે. લાવ્યા છો તો લઈ જવું જ પડશે ને ભાઈ. સાંભળ, બસમાં ચડતા જ કંઈ પણ કરીને જાડી પાસે બેસી તને જજે. મજા આવશે ને. સમજી ગયો સમજી ગયો સમજી ગયો. બસ આવવાને કેટલી વાર છે? હમણાં આવી જશે. હાલો સંગમપુર વાળા, હાલો હાલો, ઉતરો ઉતરો. ચાલો ચાલો. ચાલો
બેસ ને અહીંયા. એ પુષ્પા, બજારે જઈને પાણીપુરી ખાઈશું, મજા આવશે ને. તું ખાઈશ ને? અરે બહુ મજા આવી ગઈ ત્યારે તો એક સાથે ચાર જણા હતા. હા બાંધી દો અને હા આ પણ દીદી સાંભળો ને, મને સુસુ જવું છે દીદી. ઓહો, હું કેવી રીતે લઈ જાઉં તને? બહુ જોરથી આવી છે હું કેવી દીદી. રીતે આવી શકું ઓલા તારી ટાબરિયાને લઈ જા. અરે તારા શાળાને શું લાગી છે તો તું કરાવ ને. હું નથી જવાનો, તારો શાળો છે, તું લઈને જા ને. હજી કેટલી વાર છે? ઉભો રે, ઉભો રે. ટાંકી ખાલી થઈ? બૂમો પાડશે તો થશે પણ નહીં. અંદર સૂઈ ગયો કે શું? તું શું આટલી જલ્દી સુસુ કરી લે છે? ચાલ હવે. અત્યારથી દાદાગીરી કરે છે. મારા દાદાજી પાસેથી શીખ્યો છું. અરે ભાઈ ઊભી રાખો, અમને ઉતરવાનું છે. જવા દે ને. હા ચાલા જવા દે. પુષ્પા, મને બહુ ઊંઘ આવે છે, હું આગળ જાઉં છું, તમે લોકો આવી જજો. તો હું જાઉં? ત્યાં કેમ બી જાઓ છો? છત્રીમાં આવી જાઓ. તું શું છત્રીમાં છે? છત્રીની બહાર આવ ને. વરસાદમાં ભીંજાવાનો આનંદ જ અનેરો હોય છે. આઈ લવ યુ. હું પણ આઈ લવ યુ. ક્યાં જાય છે દીકરી? એ પપ્પા, મંદિરમાં જાઉં છું. કાલે સવારે ઘરે પાછા જવાનું છે. તારા બધા કપડાં પેક કરી લે. પણ આપણે તો હજી રોકાવાના અચાનક હતા. મહત્વનું કામ આવ્યું છે એટલા માટે. પપ્પા, હું મંદિર જઈ આવું છું. હા, ના બેટા,
અંદર જા, તારા કપડાં પેક કરી લે. એ દીદી તું ક્યાં જાય છે? તું અહીંયા શું કરે છે? હું શું કરવાની કાકા, ભણી રહી છું ને, તો ઘરે જ છું. ક્યારે લગ્ન કરવાની છે કે નહીં? હું શું કહું, પપ્પાને પૂછવું પડશે. સોનાનો ભાવ વધતો જાય છે, મારી ઉંમર પણ વધતી જાય છે. તો જલ્દીથી લગ્ન કરી લે. એ હું કેવી રીતે નક્કી કરી શકું? પપ્પા જ કરી શકે ને. ઠીક છે, તારા પપ્પા સાથે વાત કરીશ. પણ એવું લાગે છે કે એ મને પસંદ નથી કરતા. અરે વાત કરવાથી બધું ઠીક થઈ જશે. સાંભળ જાડી, એક કામ છે. અત્યારે શું કામ છે? આમ તો કંઈ નથી થયું. આજે તું તારી બેનપણી સાથે બહાર કેમ ન આવી? એ જ તો ખબર નહીં શું થયું. કાલે પુષ્પા અને કાકા બંને પોતાના ગામ પાછા જઈ રહ્યા છે. ખબર નહીં અચાનક શું થઈ ગયું. પણ એ તો કહેતી હતી કે 2 અઠવાડિયા રહેશે. કોણે કહ્યું? નહીં, ગામમાં લોકો વાત કરતા હતા. એ જ તો મને કઈ ખબર નથી પડી રહી. કાકા અચાનક જ નીકળી રહ્યા છે. પુષ્પા તો સવારથી રડી રહી છે. કાકાએ કહ્યું બહાર ના નીકળતી. મને તો કઈ ગડબડ લાગે છે. સાંભળો ને, તમે અંદર આવીને કંઈ ખાઈ લો ને. નહીં નહીં. આ બધો સામાન આવી ગયો ને? સંભાળીને જજો. આરામથી જે રાખજો. આવવું છે ખાઈ લેજો. હા. ચાલો, સંભાળ. ધ્યાન રાખજો. ચાલો ચાલો ચાલો. મમ્મી મને શું જાવું છે? પાણી લઈ જજો. જા બેટા, ત્યાં કરી લે. તારી અરે, બહુ ત્યાં યાદ ક્યાં જાય આવશે છે? મને. શું આવી એમ? હા હા. પાછળ જા, પાછળ પાછળ. ચાલ ધ્યાન રાખજે તારું. હા, બહુ મજા આવી. અમે અમારા ગામે જઈએ છીએ. ઠીક છે, જા. મને ભૂલી નહીં જતો. હા, દીદી આ તને આપવા માટે કહ્યું છે. ઠીક છે. મમ્મી શોધતી હશે, હું જાઉં છું. જાઉં છું. પટેલ, અચાનક પપ્પાએ જવાનો નિર્ણય કરી નાખ્યો. મને તો બહાર પણ ન જવા દીધી. તમારાથી દૂર હું કઈ રીતે રહીશ હું એ નથી જાણતી. 18 વર્ષમાં પાછલા 2 અઠવાડિયા મારા જીવનના સૌથી સુંદર દિવસો હતા. મને ભૂલી નહીં જતા. હજુ 2 વર્ષ ભણવાનું છે. એ પૂરું થતાં જ આપણે લગ્ન કરી લઈશું. નહીં તો આપણે ભાગી જશું. મથુરામાં આવીને મને મળજો. હા, ચાલો. છતાં પહેલાં તમને એકવાર જોવાનું મન થાય છે. હું તમને બહુ જ પ્રેમ કરું છું પટેલ. તમારા વગર હવે હું નહીં રહી શકું. લેટર પાછળ મેં મારું એડ્રેસ લખ્યું છે. મારે જવું પડશે. મને ભૂલી ના જતા. આઈ લવ યુ. એ પછી મેં ક્યારેય પુષ્પાને નથી જોઈ. કેટલા લેટર નાખ્યા, કોઈ રિપ્લાય નહીં. પછી જિંદગી આમ જ ચાલતી રહી. ભગવાનની કૃપાથી લગ્ન થઈ ગયા. થોડા વર્ષો પહેલા એ પણ ગુજરી ગઈ. મિસ્ટર પટેલ, પ્યાર કરનારા બધા થોડી લગ્ન કરે છે.
ભાગ્યમાં જે લખાયેલી હોય એ જ છોકરી સાથે લગ્ન થાય. પ્રેમ કરનારી છોકરી હોય કે ભાગ્યમાં લખેલી પરિણામ એ જ આવે છે. એનો અર્થ એને જ જોવા જઈ રહ્યા છો શું? હા, ક્યાં જઈને ગોતવાના છો? મથુરા જઈને એને શોધવાનો પ્રયત્ન કરીશ. તમે લોકો હસો છો કેમ? કયા જમાનામાં જીવો છો પટેલ ભાઈ? તમે ફેસબુક વિશે નથી સાંભળ્યું કે? પાવરભાઈ, તમે તમારી પુષ્પાના પપ્પાનું નામ જણાવો. 2 મિનિટમાં જ એ ક્યાં રહે છે, શું કરે છે, શોધીને બતાવી દઈશ. ચંદ્રશેખર, પુષ્પા ચંદ્રશેખર. 1 મિનિટ. આલો, આ આવી ગઈ પુષ્પા. આ જ છે કે શું? જરાક જોઈને બતાવો. હૈદરાબાદનું એડ્રેસ દેખાડે છે. એની પૌત્રી જેવી દેખાય છે. સ્ટેટસ સિંગલ છે. હસબન્ડ તો નથી લાગતા. એ એની દીકરી લાગે છે. હમણાં એના ગામ જઈને મળીને આવી જાવ કે? ના ના, આમ જ કોઈની સામે જઈને તરત જ ઊભા ના રહી જવાય પાવરભાઈ. પહેલા એમને એક મેસેજ મોકલવો પડશે. મળશે કે નહીં પૂછવું પડશે. જો એ હા કહેશે તો જતા રહેજો. ખબર નહીં હમણાં એમની લાઈફ કેવી હશે. આપણે એમને એ તો અચાનક છે જ. ડિસ્ટર્બ ના કરવા જોઈએ. હા, પણ મારી પાસે હમણાં ફોન નથી. શહેર જઈને ખરીદવો પડશે. નો પ્રોબ્લેમ. તો આ લઈને જાઓ. તો તમે કેવી રીતે હવે ચલાવશો? છોડો ને. આ બહુ મોટો માથાનો દુખાવો છે મારા માટે. પહેલા ફેસબુકમાં તમારા માટે એક એકાઉન્ટ બનાવવું પડશે. અને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવી પડશે. એને એક્સેપ્ટ કરવી પડશે. હા, એના પછી એમને એમના અકાઉન્ટમાં એક મેસેજ મોકલવો પડશે. ઓકે. તમારું પૂરું નામ બતાવો. પ્રકાશ રાજ પટેલ, ઉંમર 64, રિલેશનશિપ સ્ટેટસ સિંગલ. કમાલની વાત છે. તમારી પ્રોફાઇલમાં તમારો એક ફોટો નાખવો પડશે. આમ જ ફરીને એક હસતા પોઝ આપો. આ જુઓ કેવો છે. આ બરાબર નથી. રેડી છો? હા, રેડી છું. અરે શું વાત છે આ? પોઝ આપીશ ભાઈ. આ જુઓ જુઓ. સારો છે ને? બાય મારા પપ્પા છે કે 2 દિવસથી ગાયબ છે એટલે પૂછવા આવ્યો. નહીં યાર, પણ મારી જેમ તું તારા બાપને સહન કરતો હોઈશ. ઠીક છે, તું કાલે આવ. કેમ બેટા, પપ્પા ગુમ થઈ ગયા હતા? અહીં હતા ત્યારે એનો ખ્યાલ રાખતો કે હવે ગલી ગલી ગોતે છે? ગોતો. હું પણ એક દિવસ ભાગી જવાનો, પછી મારી ગેરહાજરી લાગશે. ભાઈ, આ વડીલો ઘરમાં બેસી ટીવી જોવા માટે, બાળકોને સ્કૂલે મૂકવા માટે, ઘરની ચારે બાજુ ચોકી પહેરો કરવા માટે જ હોય છે કે કોઈ ભાગે નહીં તો કરે શું? Oh my God, you are still alive. લખેલી. હા, હૈદરાબાદ એક કામથી આવ્યો છું. તને મળવા માંગતો હતો. I would love to. Please let me know when you are free. કાલે 5 વાગે જ્યાં કહેશે ત્યાં. ઓકે? ઠીક છે, થોડી વારમાં ટેક્સ્ટ કરું છું. હેલો, હુ ઇઝ ધીસ? પટેલ, પાવર પટેલ. શું માસ્ટર, નવો નંબર? ક્યાં છો આજકાલ? હૈદરાબાદ આવ્યો છું. કોઈને કહેતો નહીં. નહીં કહું. તમે ત્યાં શું કરી રહ્યા છો? આમે મારા ફર્સ્ટ લવ વિશે કહ્યું તું ને તને, એને મળવા માટે આવ્યો છું. શું માસ્ટર, કમાલ છો તમે પણ. ફરીથી જિંદગીમાં રોમાન્સ રોમાન્સ કંઈ જ નથી યાર. બસ વિચાર્યું કે જરા એને મળી લઉં. કાલે 5 વાગે મીટિંગ છે. યો, મળો ને સારા સારા કપડાં પહેરીને મળવા જજો. થાકેલું થોબડું લઈને મળવા ન જતા. હા, એ મારા થોબડામાં શું કમી છે? હે, અરીસો જોઈ લો એકવાર. લાગે છે દાઢી કરવી પડશે. શું યાર, આ ટાઈમ જ નથી વીતી રહ્યો.
યસ. તારો તો એક પણ વાળ સફેદ નથી થયો. આટલા વર્ષો પછી આપણે મળી રહ્યા છે અને આ તમારો પહેલો સવાલ છે. ડાય વિશે નથી સાંભળ્યું તમે? સોલ્ટ એન્ડ પેપર તો આજકાલની ફેશન છે. સોલ્ટ છે પણ પેપર ક્યાંય નથી દેખાતું. તમારું નાક તો સીધું હતું ને, શું થયું? હું કમ્પ્યુટર પર કામ નથી કરતો, ફાઇટર છું. એક ફોલિનમાં પડ્યો તો મારો બધો નકશો બગડી ગયો. ઘરે બધા કેમ છે? મજામાં છે. હવે મારી જિંદગી મારી પૌત્રી છે. અને તમારે? મારા બે છે, એક પૌત્ર અને એક પૌત્રી. તમારા પૌત્ર અને પૌત્રી? માન્યામાં નથી આવતું. અને હા, પેલો કરણ કેમ છે? કરણ મજામાં છે, દુબઈમાં છે. ઓહો. જોવો છે? હા, દેખાડ દેખાડ. આપણો કરણ છે હવે આવો થઈ ગયો છે. તો શું, એ પણ એવું જ રહે કે બાળકો જેવો? મણી કેમ છે? એણે પૂનમથી લગ્ન કરી લીધા ને હવે સારી રીતે સેટલ થઈ ગયો છે. હજુ એ ખેતીવાડી જ કરે છે. ઓહો, અચ્છા. હા. તમે ફિલ્મોમાં ફાઇટ માસ્ટર બની ગયા છો એમ સાંભળ્યું હતું. તમારા વિશે વિચારતી હતી. ફેસબુક ટ્વિટર પર શોધતી હતી પણ તમે ક્યાંય ના મળ્યા. એ કે તે મારા લેટેસ્ટના જવાબ કેમ ન દીધા? પપ્પાએ આપણને ગામમાં જોઈ લીધા હતા ને આપણા પર નજર રાખતા હતા. તમારું કાગળ આવતો હતો અને એને ફાડી નાખતા હતા. હું કંઈ નહોતી કરી શકતી. રડી રડીને હું પણ પાગલ થઈ ગઈ હતી. કુલ મળીને 170 લેટર લખ્યા હતા. એમ તો તમે મને શોધવા મથુરા કેમ ના આવ્યા? આવ્યો તો, તને જોવા માટે ઘર છોડીને આવી ગયો હતો. તારા એડ્રેસે જઈને જોયું, બધા લોકો ગામ છોડીને જતા રહ્યા હતા. ન તો હું તને જોઈ શક્યો ને ન તો ગામ પાછો જઈ શક્યો. એક સગાવાલા સાથે હું ચેન્નઈ ચાલ્યો ગયો. એ પછી ફાઇટર બન્યો, માસ્ટર બન્યો ને જિંદગી આમ જ ગુજરી ગઈ. તો પછી પપ્પાએ બધા કાગળો ફાડીને સારું જ કર્યું. નહીં તો તમે મને શોધવા મથુરા ના આવત. ત્યાંથી તમે મદ્રાસ આવીને સિનેમામાં આટલા મોટા માણસ ના બનત. સમજ્યા? એમ તમે હૈદરાબાદ શેને માટે આવ્યા? શૂટિંગ છે? હું અહીં તને મળવા આવ્યો છું. ઠીક છે, ચાલો, લેટ્સ ગો ફોર અ વોક. તમે કઈ રીતે આવ્યા? બાઇકથી. ને તું? કારથી. તો હું તારી પાછળ પાછળ ચાલું? બાઇક પર જ જઈએ ને. ઠીક છે, બાઇક પર જ જઈએ.
હવે જઈએ હા. આજે વરસાદમાં ભીંજાઈ ગયા હતા તો એક કામ કરો ઘરે જઈને ઠીક છે. અરે જોઈને સોરી શું સોરી આંખો નથી કે ઓ ભાઈ એમને સોરી તો કહી દીધું ને મહિલાઓથી આવી રીતે બિહેવ કરો છો ધક્કો તો તમે માર્યો તો આને કેમ ધક્કો મારો આ જવાન છોકરી છે કે એ તમીજથી વાત કરજો સોરી કહો ને જાઓ નહીં તો અહીંથી શું અ, બેટા તારી ભલાઈ માટે કહું છું ચૂપચાપ સોરી કહીને જતો રહીથી ઠીક નહીં છે ગયો તો શું કરશે આ બેટા તું કોઈ સારા હાડકાના ડોક્ટરને જાણે છે કે કોણ છે આ એક જ પંચમાં તોડી નાખ્યો ઓહો બેટા મેં તને પહેલા જ વોર્ન કર્યો તો ને આર યુ ઓકે હા હવે થોડો સમય આ જ પોઝિશનમાં રહેશે પછી વાત કરી લેજે અત્યારે તું ત્યાં જઈને બેસી જા ઠીક છે જસ્ટ ગો ઇઝી ઓન ધેમ ઓકે હું તો કહું છું નીકળી જઈએ અહીંયાથી આપણા દેશમાં સ્ત્રીઓને દેવી માને છે એમની સામે ખોટા ચાળા નહીં જાઓ ઉપાડીને પછાડ્યા ને હે શું થયું એ શું થયું હા, શું થયું બોલો શું થાય છે હા મારે ગોળી બોલો લેવી ને. પડશે જુઓ મારી સાથે મજાક નહીં કરો ફાર્મસી શું ફાર્મસી હલો માં હું કામ પર છું પછી ફોન કરું તને એ મા બાપ ફોન કર્યો તો એમનાથી સારી રીતે વાત કરજે માં છે ને સર આમ જ માં છે પપ્પા છે આવી લાપરવાહીમાં હું મારા પપ્પાને ખોઈ બેઠો છું એ કંઈ વધારે ઉમ્મીદ નથી રાખતા ખાધું કે નહીં સૂતા કે નહીં દવા લીધી કે નહીં આવા 4 શબ્દો પૂછે છે તો કમસે કમ સરખો જવાબ તો આપો આઈ એમ સોરી મારે હજુ સારી રીતે એમનું ધ્યાન રાખવું જોઈતું હતું એ તો મારા પોતાના જ હતા મેં એમને ગુમાવી દીધા ફાઇટર હોવા છતાં એકે વાર મારા પર હાથ નતો પાડ્યો એમણે નાનપણથી લઈને આજ સુધી હું ગુસ્સામાં રહેતો પણ એ હસતા હસતા મારી સામે આવતા મારા ગુજરી ગયા પછી મને મોટો કર્યો મારા બાળકોને મોટા કર્યા ને મેં એમની સાથે શું કર્યું એકલા મૂકી દીધા એમને ઉપરવાળો મને ક્યારેય માફ નહીં કરે હું બહુ મોટો પાપી છું પ્લીઝ વરુણ કંઈ પણ જાણતો હોય તો કે નાનકડી ક્લુ પણ ઘણી છે મારા માટે આઈ ડોન્ટ નો એનીથિંગ મને કંઈ નથી કહ્યું એમણે બંને બચ્ચાઓ દાદા વગર નહીં જમે એમ જીદ કરે છે ઘરમાં સન્નાટો ફેલાઈ ગયો છે ખબર છે તો જણાવી દે એમણે પોલીસમાં કમ્પ્લેન આપી દીધી છે કાલે મને ખબર પડી ને કે તને બધી ખબર હતી તો હું તને છોડીશ નહીં મેં કહ્યું ને મને નથી ખબર વાત માનો ને ગોળી ખાઈને હમણાં જ તબિયત સારી થઈ છે અને આટલી જલ્દી કેક હા આઈ લવ કેક તમારી બોડીમાં દમ તો છે પણ ઉંમર પણ તો થઈ ગઈ છે ને મિસ્ટર પાવર પટેલ શું ઉંમર થઈ ગઈ છે હમ જવાન છોકરાઓ આજ પણ મારી સામે ટકી નથી શકતા પાવર પટેલ વીર હા એ ઠીક છે પણ આ છે શું
પાવર પટેલ. ફિલ્મમાં માસ્ટર બનવા માટે કંઈક આવું જ એટ્રેક્ટિવ નામ રાખવું પડે છે, નહીં તો ઓળખાણ બનતી નથી. આઈ એમ હેપી યુ કેમ ટુ સી મી. આઈ એમ હેપી આઈ કેમ. બહુ જોરદાર ઇંગ્લિશ બોલો છો. મારા પૌત્ર પૌત્રીએ શીખવ્યું છે. હેલો, હા બોલ. તમે ક્યાં છો? ક્યાં સુધી આવશો? હું આવી જઈશ અડધો કલાકમાં. પૂજા શું કરે છે? એ તો સુધી છે, એના ઉઠતા પહેલા આવી જજો. ઓકે ઠીક છે બેટા, બાય. પૂજા, મારી પૌત્રી છે. દીકરી મને બહુ પ્રેમ કરે છે, એટલે એની દીકરીનું પણ એ જ નામ રાખી દીધું. પૌત્ર તો મારે ત્યાં પણ થયો હતો, પણ મારા દીકરાએ એના જેવું મળતું નામ ન રાખ્યું. છોકરાઓ બહુ સારા છે, બહુ જવાબદાર છે, પણ શું છે કે ઇમોશનલ જરા ઓછા છે. તમારા પૌત્રનું નામ શું છે? ધ્રુવ. શું? ધ્રુવ. ધ્રુવ? ધ્રુવ. વોટ ડીડ આઈ સે? ઠીક છે, હવે હું નીકળું છું. બી ઇન ટચ, ઓકે? હા, દાદાજી જેવો લાગે છે. અરે દાદાજી જ છે. હૈદરાબાદમાં છે. પપ્પા, દાદાજી ક્યાં છે? મેં શોધી લીધું. શું કરો છો? તારા વિશે જ વિચારી રહ્યો હતો. તું? તમારા વિશે વિચારતી હતી એટલે મેસેજ કર્યો. મારા વિશે શું વિચાર્યું? બધું જ, મથુરાથી હમણાં સુધી. તમે? હવે આના પછી શું થશે? આના પછી શું થશે તમને ખબર નથી પટેલ? નહીં તો? તારા દિલમાં હું હજુ એ છું કે? શું છે? તે જવાબ કેમ ના આપ્યો? કેટલો જરૂરી સવાલ પૂછ્યો તમે. અરે તમે દીકરીને પૌત્રી સૂઈ ગયા છે. સારી રીતે સૂઈ ગયા ને? તમે ઉપર જાઓ. તમે પહેલા ઉપર જાઓ, હું આવું છું. तुम आ गए हो, नूर आ गया है, नहीं तो चरागों से लो जा रही थी, जीने की तुम. આ સમયે તમે અહીંયા કેમ આવ્યા? મેં તને કેટલો જરૂરી સવાલ પૂછ્યો તો તેનો જવાબ કેમ ના આપ્યો? ઘરનું એડ્રેસ આપ્યું, ભૂલ થઈ ગઈ. જો તને જે પૂછી રહ્યો છું એનો જવાબ આપ. પટેલ, આપણા બંનેનો પરિવાર છે, બંનેના બાળકો છે, પૌત્ર પૌત્રી છે. હવે તમે શું વાત કરો છો? આ જેટલા છે ને એમને પોતાની એક જિંદગી છે, આપણને પણ પોતાની માટે એક જિંદગી જોઈએ ને. એ જ તો છે આપણી જિંદગી. આપણે એમની જિંદગી છીએ શું? કે ને આપણે એની જિંદગી છીએ કે? એ હમણાં જરૂરી નથી. આ જરૂરી છે ને આ હવે જરૂરી છે. પટેલ, તમે કહેવા શું માંગો છો? કંઈ પણ નહીં. જે પણ હોય એ સીધે સીધું કહો. ડરું છું. તો પછી ના કહો. તારા દિલમાં હું હજુ એ છું કે નહીં? બોલ, તારા દિલમાં હું. એ પાગલ, તમે હંમેશા મારા દિલમાં હતા, છો અને રહેશો. ઠીક છે ને? ખુશ? હવે હસો નહીં.
હવે આગળ શું કરવાનું છે? બસ આપણું એક ફ્યુચર. પટેલ, આમ જુઓ. કાલે મારા ઘરે તમે લંચ પર આવી જાઓ. એ શું કામ? મારી દીકરીને મળવા, મારી પૌત્રીને મળવા. મારી જિંદગી શું છે એ સમજી લો. એના પછી શું કરવું છે આપણે જોઈ લઈશું. ઠીક છે, હું નીકળું છું. મારી પૌત્રી ઉઠી જશે. બાઇક સંભાળીને ચલાવજો. તું મારી સાથે વાત ના કર. હા ઠીક છે, વાત ના કરવી હોય તો જાઓ. મારા ગામડે મને નહોતી ખબર કે તું આટલું બધું બોલીશ. પહેલા તને તારો બાપ લઈ ગયો. જાઓ જાઓ પટેલ. તમે પણ એમને પ્રેમ કરતા હતા? હા, કન્ફ્યુઝ કરીને જતા રહ્યા. એ કરતા હતા? હા, કરતા હતા. તો તમારે બંને મળવું જોઈએ. આ શું બોલે છે તું? એમાં ખોટું શું છે માં? તમે સિંગલ છો, એ પણ સિંગલ છે, પ્રેમ પણ કરતા હતા અને ઊભી રહે. આ પ્રેમ એટલું સહેલું હોય છે? આ ક્યારનો બહુ જૂનો મારો પહેલો પ્રેમ હતો. પહેલો પ્રેમ જ તો મળવો મુશ્કેલ હોય છે. કેટલું જીવન બચ્યું છે, 10 વર્ષ કે 20 વર્ષ. તો બચેલું જીવન એકબીજા સાથે ખુશી ખુશી વિતાવો ને. પહેલા પ્રેમની ખાસિયત તમને ખબર નથી કે? મને તો મળ્યો નહીં, એ નારાયણના લીધે. ગામવાળા શું કહેશે? કયું ગામ? મદ્રાસ કે હૈદરાબાદ? તમે શ્રીદેવી છો, એ કમલ હાસન છે કે તમારા બંનેની લવ સ્ટોરી કાલના ન્યૂઝપેપરમાં છપાશે? હા શું માં તમે પણ આ ઉંમરમાં હવે આ બધું? આ ઉંમરનો શું મતલબ છે? હા જુઓ, જો 28 વર્ષની છોકરીનો પતિ મરી જાય છે ને એ બીજા લગ્ન કરે કે બીજો સાથે ગોતે તો એમાં ખોટું શું છે? એ જ રીતે 60 વર્ષની ઉંમરમાં પ્રેમ ગોતવો એ ખોટું નથી. પ્રેમ ઉંમર નથી જોતું ને પહેલો પ્રેમ હોય છે. હવે એમના વિશે વિચારીને શરમાઓ નહીં. જઈને સૂઈ જાઓ, કાલે છોકરો જોવા આવવાનો છે. મારીશ તને. So cute. ચલ જા. વધુ વિચાર નહીં માં. એક અઠવાડિયામાં મારો હસબન્ડ આવીને મને લઈ જશે. એના પછી તો એકલી પડી જઈશ ને. કોકની તો જરૂર પડશે જ. એક વાર પણ મારા માટે આટલા પ્રેમથી ક્યારે કાંઈ નથી બનાવ્યું. પટેલ જ્યારે મટન ખાય છે ને ત્યારે કંઈક અલગ જ થઈ જાય છે. વાહ. મને માફ કરી દો પપ્પા. આ બધું મારી જ ભૂલને લીધે થયું. મહેરબાની કરીને ઘરે આવી જાઓ પપ્પા. તમારી મરજીથી જે જોઈએ એ કરો. હું કંઈ નહીં કહું પપ્પા. હું પોતાને બદલીશ. પ્લીઝ પપ્પા, મહેરબાની કરીને ઘરે આવી જાઓ પપ્પા. એના પછી તમે જે કહેશો એ બધું માનીશ. તમારા વગર એ ઘર નથી લાગતું. તમે છો તો એ ઘર છે. પ્લીઝ પપ્પા, મારી સાથે આવો ને પ્લીઝ પપ્પા. ઘર છોડીને ભાગી ગયા અને ફેસબુક પર ફોટો નાખો છો? એ ફોટો મેં નાખ્યો તો. સોરી યાર, ઉભો રે. સોરી. ચલો અંદર બેસો. અમે કારમાં છીએ પપ્પા. મારા ટોયસ ક્યાં છે મમ્મી? પાછળ સીટ ઉપર મૂક્યા છે, જોઈ લે. શરમ નથી આવતી? ઘર છોડીને ભાગી આવ્યા. તારી માટે બીજી વાર ભાગીને આવ્યો છું. એ પાગલ, આમ ઉદાસીને કેમ બેઠા છો? હું અહીંયા જ તો છું. હવે જાઓ, જોઈ લઈશું. આલો.
જાઉં છું